હું વાંકાનેર ગામનો જાગૃત નાગરિક છું અને આજે 5/6/2026ના રોજ ગ્રામસભા યોજાયેલી તેની અંદર હું મારા ગામના જે રજૂઆત કરવાની હોય તે અંગે હું ગ્રામસભામાં જોડાયેલો અને મારી સાથે બીજા 70થી 80 લોકો પણ જોડાયેલા. ત્યારે મેં મારા ગામની અંદર જે વાંકાનેરમાં જે સ્થાનિક તલાવ આવેલું છે તેની અંદર ગટરનું ગંદુ પાણી અટેચ કરેલું હોય તે અંગે ટૂંક સમયની અંદર ચોમાસું આવતું હોય ને તે અંદર મેં રોગચાળો ફેલાય તો સતત જવાબદારી કોની હોય તેવી રજૂઆતો કરતા મહિલા સરપંચ ઉકસાઈ જાય અને મને એવું કીધેલું કે ભાઈ તારે જઈ જવું હોય ત્યાં જા, તારેથી જે થાય એ કરી લે અને મારી પર હાથ પણ ઉગાવેલો. મને એવું પણ કીધેલું કે તને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું. જો વાંકાનેર ગામની અંદર આ જ રીતના તમામ વહીવટો જ મહિલા સરપંચને તેઓના પતિ દ્વારા જ જો કરવામાં આવતા હોય તો પછી ગ્રામસભા કરવાનો કોઈ મતલબ જ નથી થતો. પછી ગ્રામસભા રાખવાની કોઈ મિનિંગ જ નથી. આપનું નામ? દિવાન સલીમ શાહ સિકંદર સર.